હહોની રીતે હવે માની. હમણાં એક ટેન્ડર ભરાતું હતું સ્વામી, મહારાષ્ટ્રમાં એક ટેન્ડર ભરાણું એટલે, અને એમાંય ગુજરાતી એટલે એની વાત જવા દો. ગુજરાતી આમ ખાલી આમ જોવો ને ખબર જ પડી જાય કે ગુજરાતી જ હોય. આ એમાં મહારાષ્ટ્રમાં ટેન્ડર ભરાણું ને તો તામિલનાડુ વાળાએ એક ટેન્ડર ભર્યું ને એક મહારાષ્ટ્ર વાળાએ ટેન્ડર ભર્યું અને એક આપણો ગુજરાતી ગયો છે ને એને ટેન્ડર ભર્યું. તો ટેન્ડર જેને સ્વીકાર્યા ની મેન સાહેબે આ ત્રણેયને બોલાવી કે આવો એક એક કરીને ઓફિસમાં આવો. એક એક કરીને ઓફિસમાં આવ્યા. એટલે પેલા પેલા મહારાષ્ટ્ર વાળાને કીધું કે ભાઈ આ અમારા પુલ બનાવો છે નદી ઉપરનો, તું કેટલા પૈસા લેશ? એ કે 250 કરોડ રૂપિયા. હે કે 250 કરોડ રૂપિયા? એ કે 250 કરોડ રૂપિયા એટલા બધા? તો કે 250 કરોડ તો જોઈએ ને, એમાં તો 2 કરોડ ને 250 કરોડમાંથી તો સાહેબ કે મારે માલ મટીરિયલ ને બધું મારી હાથ ઉપર 1 રૂપિયો નથી વધવાનો. તો કે તમે આમાં નફો નહીં લ્યો? એ કે કાંઈ નહીં, મારે મહારાષ્ટ્રની સેવા કરવી છે. એ કે સારું તમે જવા દો. એમાં પછી કોઈક તામિલનાડુ વાળો ભાઈ આવ્યો. એ કે તમે આ કેટલામાં બનાવી દેવો? એ કે 500 કરોડમાં. કેમ 500 કરોડ? એ કે સાહેબ એ કે 400 કરોડનું મટીરિયલ રહે, 50 કરોડમાં તો કે ઝીણું ઝીણું મારે લંબાવવામાં રહે, 50 કરોડ તો હાથ ઉપર રાખવા કે નહીં? કે સારું જવા દો. એમાં આપણો ગુજરાતી કોક આવ્યો, એમાં જ અમરેલી જિલ્લાનો, એની પાસે બહુ પડ્યું હોય. એ કે તમે આ પુલના કેટલા પૈસા લેવો? એ કે 1000 કરોડ રૂપિયા. એ કે 1000 કરોડ થોડા હોય ભાઈ, જોવો તો ખરા. એ કે 1000 કરોડ. એ કે હું શું કરશો 1000 કરોડમાં? એ કે સાહેબ 1000 કરોડમાં 250 કરોડ તમારા, 250 કરોડ મારા. તો કે પુલ કોણ બનાવશે? એ કે ઓલા તામિલનાડુ વાળાને હોપી દો. બોલો બારોબાર હાડી યાદ દિનવી આવે. આ ગુજરાતી આમાં કઈ આવે ને. આપણી પાસે કોઠાઓ જ બહુ છે. કોઠાઓ જ એટલા માટે છે સાહેબ કે આપણે ગામડામાંથી મોટા થયા છીએ. અને ગામડું હું તો કાયમિકને માટે કહું, હું ગામડાને ચાહનારો માણસ છું. આ નામ મોટા થઈ ગયા છે, 4 વ્હીલમાં ગાડીઓમાં ફરવા માંડ્યા, લીલનના ઝભ્ભા પહેરવા માંડ્યા. એ કઈ અમારી કર્મની તેવડ જ નથી. આ તો તમારા આશીર્વાદ અહીંયા બધું બોલાય છે, તમારી કૃપાથી આ બધું અમે ફરીએ છીએ. બાકી અમારું કાંઈ છે જ નહીં. સહજ છે અને સ્વીકારવાનું છે. ગામડામાંથી મોટા થયા ને એમાં જે કોઠા હોય મળી છે ને, એ વર્લ્ડના કોઈ પણ ખૂણેના તમે ટ્યુશન લઈ લો ન આવે. અને બીજું એક સંતોની નજીક રહ્યો ને તોય તમને કંઈક મળે. હું કાયમિક મારો છોકરો જ્ઞાનબાગમાં ભણે, તો હવે એમાંથી અમે અમદાવાદ શિફ્ટ થઈ ગયા ને એટલે એને મેમનગરમાં મૂક્યો. એટલે સ્વામી કહે કે અને હું એન્જિનિયર બનાવો ડૉક્ટર? મેં નહીં, આ નડે નહીં એવો બનાવી દો. આપણે એન્જિનિયરિંગ નથી બનાવવાનું, ડૉક્ટર નથી બનાવવું, કોઈ નડવો ન જોઈએ. બસ સહજ છે ને આ સ્વામી. આમાં અત્યારે તમે જુઓ ક્યાં ક્યાં ગયું. એક જરીક એવી નનામી બાબતથી આપણને કેટલાના તમને કોઈ પેપરમાં નામ આવી જાય, મોટા મોટા કાંડ થઈ જાય. શું કામ? સહન શક્તિ નથી. એટલે મને તમને આપણા ગામડાએ બહુ સહજ શીખવાડ્યું. વાઘજી બાપાથી લઈ, હિંમત બાપાથી લઈ, આ મુક્તાબાની કંઈક કૃપા હશે તો આ બધું ભેળું થયું હશે ને, એના આશીર્વાદ હશે તો એ ભેગું થયું છે ને. શું કામ? કે ગામડાએ બહુ સરસ સહજતા આપણને શીખવાડી. તમે જો 4 ધામની યાત્રામાંથી આવે, ગામડાએ હું સાચવી રાખ્યું એ તમને કહું. અને 2 હાથ જોડીને એ પ્રાર્થના કરું, કદાચ લાઈવમાં સાંભળતા હોય એના ચરણોમાં પ્રાર્થના કરું કે મહાનગરમાંથી તમે 5-15 દી ગામડે રોકાવા આવો ને તો મહાનગરની હવા મહાનગરમાં મૂકીને આવવું. ગામડાને ગામડું રહેવા દેજો પ્લીઝ. હાથ જોડીને પ્રાર્થના કરું. કેમ કે હવે આ એક સાત્વિકતા અહીંયા ગામડે થોડીક વધી છે ને, એ રહેવા દેજો એમ. નકર જેટલા દિવસે વાડીએ નો એટલા રાત્રે વાડીએ હોય. એટલે ભૈયાના પ્રોગ્રામ કરે એમ. તમે જે સમજો એ કઈ બધું ન હોય ત્યાં કઈ. અહીંથી જે બોલવું એની જવાબદારી મારી, તમે હું સમજો એની જવાબદારી તમારી. પણ એક બાહેધરી આપું, જેટલું અહીંથી બોલાશે ને એટલું હળવું આવશે, હલકું નહીં આવે. એની જવાબદારી આપું. શબ્દ વિચારીને કહીએ, શબ્દને હાથના પાવ, એક શબ્દ ઔષધ કરે, બીજો કરે ગાવ. હવે આ એક જ સ્ટેજ એવું રહ્યું છે કે આખું ગામ ને ફેમિલી સાથે તમે બેહીને માણી શકો. હવે તો ટીવીમાં એવા પ્રોગ્રામ નથી આવતા કે આખું ઘર બેહીને જોઈ શકો. એક સમય હતો ડીડી ગિરનાર ઉપર નરેશભાઈ કનોડિયાના ફિલ્મ આવતા, ઉપેન્દ્ર ત્રિવેદીના ફિલ્મ આવતા, આખું ઘર જોઈ શકતું. હવે એવું નથી રહ્યું ને. શું કામ નથી રહ્યું? પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ. ગામડાએ હું મને તમને આપ્યું એ જોવો તમે. હું ગામડાથી લઈને મહાનગરની સફર કરાવું.
ઉકા દાદા ને રામજી દાદા ને ભીમજી બાપા ના બધા હતા ને એને જ ગામડાની પરંપરાઓ રીતિ રિવાજો સાચવ્યા કે આપણે ઇન્સર્ટ મારી મારીને આવ્યા તે પછીનું થોડુંક પથારી ફરી 5 જણા 10 દાદા ગામમાં કદાચ ગામમાંથી લઈને મહાનગરની આપણે ચારધામની યાત્રામાં ગયા હોય ને એમાં કોઈક રાકેશભાઈ જો જુવાન હોય એની સેવા કરવા ગયો હોય ને સ્વામી અને એ યાત્રા કરીને આવતા ને તો ગામના હામૈયા કરવા જાય હામૈયા કરવા જાય એમાં ભીખા દાદા ને કરશન બાપા ને બધા હોય 20 વર્ષનો જુવાન જે સેવા કરવા ગયો ને ભીખા દાદા 80 વર્ષના એને પગે લાગે આપણે પૂછીએ દાદા આને શું કામ પગે લાગો કે બાપા અમારે ચારધામની યાત્રા તો અમને કહે દે અમારા નસીબમાં નથી પણ આ 20 વર્ષનો જુવાન આ ઉંમરે એ યાત્રા કરીએ અમે ને પગે લાગશું ને તો અમને ચારધામની યાત્રાનું ફળ મળે છે આ એનું ભોળ પણ જોવો તમે એ ગાંડા નહોતા હાવ મેલા ખેલા કપડા હતા એને ભલે કદાચ રામાયણ વાંચી નથી પણ રામાયણમાં જે પાત્રો હતા એવું જીવન જીવી ગયા એને ભગવદ્ ગીતાજી વાંચ્યું નથી પણ ભગવદ્ ગીતાજી જેવું જીવન જીવી ગયા શું કામ એને 3 વસ્તુ અપનાવી એના જીવનમાં મતિ નીતિ અને વૃત્તિ એની મતિ નો બગાડી એની નીતિ નો બગાડી એની વૃત્તિ નો બગાડી એટલે જીવન જીવી ગયા એટલે જ આ ગામડાની માટીની સુગંધમાં મને તમને મજા આવે ને ચારધામની યાત્રામાં કેવા હામૈયા ફેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને હાલો ઓમ સીધી સલતી ઉપાડી હિંચમાં લેવાની ફેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને હાલો હજુ થોડું ટાઈટ કરી લે હાવ દેશી લઈ લે વાંધો જતો આપણે ઘરનું ઘર જ છે ફેરી વળાવી સજ કરો ને ઘરે આવો ને હાલો એ કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘરે આવો ને હાલો હજડ થઈને હું કામ બેસી ગયા એટલા બધા આમ થોડુંક આમ શરીર મોકળું મૂકી દો આપણે પ્રોગ્રામ અહીંયા દાંત કાઢવાનો પ્રોગ્રામ રાખ્યો એટલા બધા આમ પથું જેમ હજડ થઈને બેસજો તમે આઈસીયુમાં નથી પ્રોગ્રામમાં છો યાર તમે સમજો આખી વાત અને તમે પુરુષો દાંત કાઢી શકો ને એટલે તમને આગળ બેહેરા છે તમે સમજો છો ને હું કહેવા માગું એટલે તમે આમ મોજ કરો આનંદ કરો એટલું બધું પથું જેમ હજડ થઈને નથી બેહવાનું અને આ તાલ વાગે ને એટલે હારા હારો આમ તોલો હલવા મળે ફૂકામાં આપણા બાપનો તાલ છે આ તાલ જ આપણા બાપનો આ તો હવે બધું ઢીચુક આવ્યું છે આ તાલ આપણા બાપનો એટલા માટે ભોળાનાથ પાસે ડમરુમાંથી મૃદંગ આવ્યું મૃદંગમાંથી આ દોકડ આવ્યું એટલે આપણને સાંભળવું ગમે એટલો ભણી ગયેલો હોય ને ભલે એને તાલ સાંભળો ન હોય પણ એક વખત આમ થઈ જાય હુકામ એના લોહીમાં પડ્યું છે હૃદયમાં પડ્યું છે અને 400 રૂપિયાની ફિલ્મ વાળા કામ નથી કરવા દેતા મગજ અને એટલું બધું ભણી ન જવું ભજનમાં બેહતા શરમ આવે સમજાય ને વંદન એટલું બધું ભણી ન જવું કે ભજનમાં બેહતા શરમ આવે વડીલ સંતો તો એવું કે ભજનમાં બેહો તો ભજન આપણા બેહે એટલે આ ગમે કાંઈ ફેરીએ પથરાવું ફૂલ વાલમ ઘરે આવો ને ઉતારા દેશું ઓરડને વાલા આવો કાંઈ દેશું મેડી ના મોલ વાલમ ઘરે આવો ને હાલો એક કડી ગઈ તો સ્વામી હાવ આમ હૃદય ઉપર હાથ રાખીને કહેજો એક કડી ગઈ તો મજા કેવી આવે આ આપણા બાપનો છે એટલે મજા આવે આ પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણોના વાદ્યો એમાં ને એમાં દેશી બેહી ગયા આ મહાનગરોમાં બહુ વસવાટ થવા મળ્યો ને એટલે બોલે જેવું થઈ ગયું કે ઘેંટો હાલે છે તો આપણે હાલો એની વાહ એની જેવું થઈ ગયું જોતું નથી કોઈ ક્યાં જાય છે આ બધું આ તાલ એટલા માટે આપણને ગમે કે આપણા બાપે આમાં જિંદગી કાઢી નાખી આપણા બાપ દાદાઓએ એટલે આપણને આ ગમે
આ પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણો આવ્યા ને, ભલે એ તો હવે સમય પ્રમાણે બધું થાય, પણ આને હાંચવી રાખવું. 5-15 દી ગામડે આવો ને તો ફળિયામાં બેનું દીકરીઓ ભાણિયા ભાણકીઓ બધા ભેળા થયા હોય ને, ભાઈઓ ભાંડો, તે આવા કીર્તનો રાખવા. હું કામ? આ હસવાય રહે એટલે. પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણો નવા વાદ્યો આવ્યા ને, કેવા આવ્યા? મોટી ડીશ આવે ને, નવા વાદ્યો એવા. ફિલ્મ વાળાએ જોર પકડ્યું. પણ હવે તો સ્વામી માફ કરજો, આ નવી પેઢીએ અમુક દાંટ વાળ્યો થાવ. એની કરતા આમ આવો ને, ઉતારા દેશો ઓરડાને વાલા આવો ને, હાલો હાલો ઉતારા દેશો ઓરડાને વાલા આવો, કાય દેશો મેડી ના મોલ વાલમ ઘેરે આવો ને. તો કહેવાય નહીં કેમ કે આ જેમણે પણ આ શાક સજાવટ કરી છે ને, એક વખત જોરદાર તાળીઓથી વધાવો. કેમ કે હવે મોડર્ન જમાનો આવ્યો એટલે સ્વાભાવિક રીતે હવે પેલાના વડીલો હતા ને, તે ઇવેન્ટ મેનેજમેન્ટ એને શું કહેવાય ને, ઇવેન્ટ મેનેજમેન્ટ વાળા નહોતા. એ આપણા ઉકા દાદા રામજી દાદા જ હતા. એ કદાચ 500 માણાની જાન આવી ને 150 માણા વધી જાય. 500 માણાની જાન આવી ને 150 માણા વધી ગયો ને, એમાં હારથીઓ હોય. જોવામાં આમ આ તો હવે ભારતીય બેઠે નીકળી ગઈ. અત્યારે કેવું થઈ ગયું કે ભે હું બેઠી બેઠી ખાઈને માણા ઊભો ઊભો મીડો ખાવા. ટેકનોલોજી આ હો, તઈ સગવડતા વાળા થયા ને આપણે બધા. તઈ ભે હું ઉપર પંખા ફરે, માણા ઊભો ઊભો ખાય. શેઠાણી બીમાર હોય ને કામવાળી તાજી માજી. કેમ કે શેઠાણી એને ઊભા ઊભા પોતા માર્યા હોય, ઓલી ઢવડો કરતી હોય એટલે એ તાજી માજી હોય. શેઠાણી ભાગનું ઘી ખાયા. શેઠાણીએ નકરું આખી જિંદગી ભેળો કર્યો, એને ડોક્ટર બધી ના હોય, હલવાનું નથી ને સલવાનું નથી ને ઉતરતા નહીં, ખાતા નહીં, પીતા ને, લે કઈ ભેગું લે કઈ હવે તારા કામ માનું આવ્યું તો શું કર્યું તે? આ જોયા જેવું. પધારો પધારો પધારો. બિરાજે મહેમાનો પધાર્યા છે, એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. અને એ સ્વામી હું તો વિચાર ક્યારેક કરું ને, મેં કીધું આ શું થાય આ બધાયનું? મારું તો ભલે જે થવું એ થાય, પણ આ બધાયનું શું થાય? આપણે મરી જવું એવું નથી લાગતું તમને? આમાં આમાં તમે માર્ક કરો. જો એ પંગેથું હતી ને સ્વામી, તમે જોયું હોય, વડીલ સંતોએ બધું જોયું જોઈએ. આમ પંગેથું બેહતી અને એમાં એકાદો જુવાનીઓ લાડવા ઠાપ 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 મૂકી આવતો હોય. કૌશિક જોવો જુવાનો હોય આમ પહાડી, અને તમે લાડવા મૂકે ને, વડીલોની જે લાઈન હોય ને એમાં એક શીખવા જેવું. કોકની જાનમાં ગયા હોય ને વડીલોની લાઈન હોય ને, જે છોકરો લાડવા મૂકી આવતો હોય ને, એ શું કે ખબર? વડીલો કે આ દીકરો કોનો? તો એ બાજુમાં કે બોલા ફલાણા ભાઈ નહીં, હા આપણા વેવાય, હા એના મોટા ભાઈનો આ દીકરો છે વસ્તુરો. એમ તો કે આપણે ફલાણી દીકરીને હાથમાં આપ્યો હોય કેમ રે? તો કે હા તમારી નજર એટલે નજર હો, હજી તો એક લાડવો ભાંગ્યો નથી, ત્યાં બીજા લાડવાને ગોઠવી નાખ્યું. માર્ક કરો. પછી વાહ મોહનથાળ વાળો હોય, ઠપ ઠપ મોહનથાળ મૂક્યા. આ જોવા તો કે એ સુરેશ છે, શું કરે? હીરા કહે કેટલું કામ કરે? 10,000 કામ કરે. હા તો કે આપણે દીકરી દીધી હોય કેમ રે? ત્યાંથી બીજા દાદા બોલે, આ દીકરીને દેરિયા જેઠિયા વધારે થાય. કા? તો કે હાથ ભાઈઓ છે, વસ્તેરો આ છે. તો કે તો ન ભેગું થાય. ત્યાંથી વળી કોઈક બીજા દાદા બોલે, એ માતાજીના ભૂવા છે કે અમારા મોઢે જૂની તલવાર પડી છે, લઈ જાયજો ને બાકાજી કી બોલાવી દેજો, પણ દીકરી ન્યા દેજો ને તમારે પોહે એટલા દેરિયા જેઠિયા રાખજો. હકપડ કર્યા વગર છૂટકો નહીં. બાકાજી કી બોલે ને તમારે પોહે એટલા દેરિયા જેઠિયા રાખજો, પણ દીકરી ન્યા જ દેજો. વાહે પછી દાળવાળા ને પાપડવાળા થોડાક વાહે રહી ગયા, કેમ કે વડીલોએ જમી લીધું હતું. એની અસર થોડી હજી દેખાય, પણ થઈ જાય, વાંધો નહીં આવે. થાય આમાં તો બીજું શું કરું? બાયોડેટા સિસ્ટમ નહોતી.
ને એમાં કોક જોવાને એમ કે ઉકા દાદા હા લાડવા ઘટે, લાડવો થોડો ઘટે, લાય ડોલ હે કે ડોલ લાય લાડવા ન ઘટે. અને એ ડોલ હાથમાં લઈ ઉકા દાદા પાછા કેવા હોય ઊભા ઊભા 10 લાડવા શાખવામાં ખાઈ દે. કોકનો બળદિયો બીમાર પડ્યો હોય, કોકની ગાય બીમાર પડી હોય, કોકની ભેંસ બીમાર પડી હોય તો ઉકા દાદાને સાયકલ લઈને બોલાવા જવા, હાલો ને અમારે ભેંસને નાળ પાવાની, બળદિયાને નાળ પાવાની, નાળ એટલે દવા પાવાની. અને આમ ભીખા થાય કે ઉકા દાદા આમ કોણી મારે ને ત્યાં તો બેહી દે. હું કામ બળદ એવડું હોય, નાળ પાઈ દે, લ્યો મોરી મારે આમ અને ફીટ કરે, નાળ પવાઈ દે. ઈ ડોલ હાથમાં લઈ લાય ડોલ લાય ડોલ હું લાડવો હું ઘટે. અને ઈ પગત પછી પંગતમાં ચડે, 5-7 પૂરા હોય, ડાલામાં તું માથું પૂળો પૂળો મૂછું માથે પાકડીને આમ હાયલા જાય ઊભા ઊભા પૂછતા દે મૂકું એક લાડવો મૂકું, તને પૂછું આપું એક લાડવો, તે અડધા બીન ના ના મારે અડધો આને આપી દીધો, હું ક્યાં ખાટ લાડવો, મેં તો અડધો તો હું ક્યાં લાડવો, હોમાં હું હરવા નીકળી જાય, લાડવાની ડોલ ભરેલી ને ભરેલી રહી. આ કહેવત આપણા બાપની છે આ, કે આ હોમાં હું હરવો નીકળે એવો થયો. તમે રાકેશભાઈ નું સ્વરૂપ જોઈ લો, આજ હોમાં હું હરવા નીકળી જાય. આ બધા આ કોઠાવીજના દાળા કહેવાય આને, એને હાંસવી રાખ્યું. એટલે કહું આજના યુવા પેઢીને કે આપણી ઘરે કોઈ વડીલ બેઠો હોય ને તો મોબાઈલના ડબલા ઓછા લેવા, અડધી કલાક એની પાસે બેહો. શું કામ? આ 70 વર્ષનો અનુભવ વિયો જાય ને, રાખ થઈ જાય, પછી નહીં મળે, પછી નહીં મળે. આપ ઘણા મને પૂછે મને કે આ સૌથી મોટામાં મોટો નાથ કયો? તો આપણે સહજ કહીએ ને ભોળોનાથ. નહીં, ગૂગલનાથ. કેવો? ગૂગલનાથ. ઈ ક્યાં નવો નાથ આવ્યો? ગૂગલનાથ. ઈ કે ગૂગલનાથ, એને બધું પૂછે ને ખબર જ હોય. લ્યો મેં કીધું એવું બધું પૂછ્યું ખબર હોય? અમે પૂછ લે તારે 7 પેઢીનું નામ આવડે? કે હાલો અમારી 7 પેઢીના નામ આપો. તો ગૂગલ થોડો ઘેરે સા પીવા આવ્યો છે, તેને ખબર હોય. ગગજી બાપાને ખબર હોય તમારો વેલો ક્યાં ગયો છે. સહજ જ છે ને. આ ખોટું હોય તો પાછું આપો મને. નરવી વાસ્તવિકતા છે. આપણે કયા આભા મંડળમાં જીવી છે જ નથી ખબર પડતી. લ્યો પેલા કાંઈ નહોતું, એ તો જો નહોતું ખાવા એટલે મરી ગયા. અત્યારે ખાઈ ખાઈને મરી જવા. ગુજરાતી એક જ એવી પ્રજાતિ છે, ખાઈ ખાઈને હાલવા જાય, હાલીને પાછા ખાય. હાલના બાજુ નીકળ્યા છે કોકો વિથ આઈસ્ક્રીમ ખાતા જાય. આ તો દાબો તમારે એમાં હું ન્યા. હમણાં એક દાદાને મારે પૂછાઈ ગયું હમણાં ગામડે ગઈ દિવાળી. મેં દાદા રામ રામ. રામ 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 રામ. આવી ગયા મારા દીકરા દિવાળીઓ કરવા. મેં કીધું હા હો બાપા, દિવાળીઓ કરવા જ આવે ને, મારા બાપનો હાથ બાર છે હજી. હા તો ભલે આવ્યા, ડોહો ફટાઈ ગયા, શેટા ફોડી ગયો. મેં કાં? એ કે અહીંયા કપા હળગે એટલે આ ડોહો નહીં આવી એ ગયા કપા ભેળો કરીને. તમે આઠમે આવ્યા તો સેલ્ફી લઈને ગયા રૂકે કે નહીં, ત્યાં રૂકવું પડે, નકર અંબાલાલાની વાઈટું કરી નાખે. મેં કીધું હશે હવે આવો સુરત, અમદાવાદ, મુંબઈ, અમારા છોકરાઓ છે અહીંયા. મેં શું કરે? મોટા થાય બધા. મેં કેમ મોટા થઈ? કે મોટા થવા મેલા છે. ભાભો ડોશી અડધો રોટલો ખાય તો ખરા. ભલે કાસું ભાંગું ગમે, પણ અહીંયા અમારું અહીંયા ગામડું મૂકીને જીવ ન હાલે અહીંયા મહાનગરમાં. અને મહાનગરમાં જાય તો હાલો 3 ટાણાનું ખાવા મળે, પણ છેલ્લે તો ઓલા વોચમેનની લાઈનમાં જ બેહવાનું ને ભાઈ. એની કરતા ઓટલો તોડી વાહવા જેવું. મેં કહે છે હાલો. મેં કીધું મોટા થવા શું કરું? કાંઈ નહીં, ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, તેલ અહીંથી જાય, બકાલો અહીંથી જાય. હાટુભાઈને હાળિયું જમણવાર કરવું એટલે શાહીના ભંભાઈ અહીંથી જાય. મેં કેમ શાહીના ભંભા? ઈ હું ભંભો? અરે ઓલો પ્લાસ્ટિકનો હવા 2 લીટરીયો ભંભો નો આવે? મેં હા, એ 5-10 ઘર ફરે માડી તો એ 2 કળશા સાય મળે. હવે એ દુજાણા ક્યાંય રહ્યા છે, એ સાયનો ભંભો એ ઢાંકણો દઈ દે, સીધો સુરત, અમદાવાદ, મુંબઈ વિયો જાય. મેં તમારા ગામડામાં એ પ્લાસ્ટિકના હવા 2 લીટરીયા ભંભા મળી રહે? ના ના ભાઈ, આ જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને. હમણાં રાહ પાકતો તો 2 કાચના સિંહા જીડ્યા, સવીને જાળીએ માંડી હોય કાચના સિંહ. હું ફોડે નાખતો તો ડોશી કે ભલેરિયા શીભડાને બી ભરવા ચાહે. એકમાં શીભડાને બી ફેર્યા, એકમાં મુખવાસ કર્યો. ત્યાં ગંગામાં આવ્યા, ગંગામાં કીધું આવા હારા સિંહા ક્યાંથી લાવી તમને? રામ ભલું કરે. આમ હું આમ કાનેથી સાંભળેલું હોય ને એટલે આપણને મજા આવે. એવું ખુસર પુસર કરતા હોય. આમાં વાડીએ ચડ્યા. હવે આવા 2 શેર જડે ને તો મને દેજે ને. દિવાળી જમનામાં કે અત્યારે ન ચડે, દિવાળી ઉપર વધારે ચડે. અત્યારે તો રાપો હકાઈ ગઈ ને સાહેબ ને ખાઈ ગયા. મારો રામ ભલું કરે. જો તો ખરા પ્રોગ્રામ આની વાડીએ કરે, ફોતરા આની વાડીએ નાખે.
કોકના શેઢા તો હારા રહેવા દે. સનાતન સંસ્કૃતિમાં હું તો મારો ભૂતકાળ ખરાબ ને એટલે આ છાતી ઠોકીને હું કહી શકું. મારું બેકગ્રાઉન્ડ ખરાબ છે એટલે હું કહી શકું, મને કઈ વાંધો નહીં. કદાચ એમ કહ્યું કે આમાં શું છે હવે, અને આ ન હાલે તો કાંઈ નહીં. બાપુજીને 17 વીઘા જમીન છે, જો ખેડીને ખાવું, 200 મણ ઘઉં ત્યાં.